હેપી દિવાળી આવી હારાની. દિવાળીની સાફ સફાઈ કરવા અમે જોઈ તારે દિવાળીનું કામ કાઢ્યું છે. તો મેં તમને કીધું હતું ને અચાનક ગામડે આવવાનું છે. ગામડે આવવાની છે નહીં હતું કે મારી મમ્મી થોડીક મજા નહોતી, એમ ખંભો ને એવું બધું બહુ દુખતું હતું. તો અત્યારે એમથી તે દિવાળી આવી છે એટલે પછી હું આવી ગઈ અહીંયા. એમથી જે ગામડે રહેતા છે ને ખબર છે ગામડે કેવી મજા આવે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારના 6:30 થઈ રહ્યા છે અને અત્યારમાં અમે સાફ સફાઈ શરૂ કરી દીધી. તો શું સાફ સફાઈ શરૂ તો અમારા સસુરજીને અમે સાફ સફાઈમાં લગાડી દીધા છે. એમાં એવું હતું, કાલ તારક મહેતા જોયું તો જેઠાલાલ સાફ સફાઈ કરતો હતો ને આજ પછી અમે એમ વિચાર્યું કે તારક મહેતાના જેઠાલાલ ને રતનપુરના મેઠા. જો તમે અવાજ સાંભળી શકો છો. જો આ સાફ સફાઈ કાઢી છે સવાર સવારમાં. તો કેવો અનુભવ રહ્યો સાફ સફાઈ કરી? દિવાળી નો હોય તો સારું છે. હું કાલ મમ્મીને એમ જ કરી દઈ. હેપી દિવાળી આવી હારાની. કોની પારાની હેપી દિવાળી. અમારા ઘરે તારક મહેતા છે, જોઈ શકો છો તમે લોકો. તો અત્યારે પપ્પાને કામે લગાડી દીધા છે અને હું મારી મમ્મી બે શાંતિથી જોઈએ. ના પટો મારે છે. હા હું આમી ભાઈ એક આ લે લે. તો ચાલો અંદર સાફ સફાઈ થાય છે તો ત્યાં સુધીમાં હવે આપણે કંઈક બહારનું કરીએ. હું દામને ઊભીશ ક્યારની. સસુરજી એમ કહે કે મને એકને જ કામ કરાવો છે. એમાં મમ્મી જો કોડી પકડીને ઊભા છે. તો અંદરનો રૂમ થઈ ગયો છે. હવે મમ્મી ફ્રીજ સાફ કરે છે. જો હાલો બધા ફ્રીજ સાફ કરવા આવી જાઓ. સાફ સફાઈ કરવા હાલો થોડુંક થોડુંક. મમ્મી ફ્રીજની સાફ સફાઈ કરે છે. જો જે આ બધું બહારનું તો હજી બધું બાકી જ છે. જલ્દી જલ્દી કમેન્ટ કરી દો કોને કાઢી દીધું ઘર કામ અમારી જેમ. તો મમ્મી ફ્રીજ સાફ સફાઈ કરે છે ત્યાં સુધીમાં હું બોટલ ને એવું બધું ધોઈ દઉં ફટાફટ. ચાલો ગરમા ગરમ ભાખરી જો તૈયાર છે. અમે જમવા બેસી ગયા છીએ. તો જો પપ્પા છે ને ચાન ભાખરી ખાય છે. મેં પણ ભાખરી બનાવીશ મારી આટું. મમ્મી નથી ભાવતી ત્યારમાં ગળે નથી ઉતરતી ભાખરી. તો જો આવે ચા ને ટોસ ખાય છે જો. અને હું પપ્પા ગરમા ગરમ ભાખરી ખાઈએ છીએ. ખાખરાય છે
કાંકરા છે, તોર છે, મરચાં છે. મરચાં છે જો મરચાં વતન છે મરસાઈ મૂક્યા છે બધા. હા ચાલો જ પાણી એમ ફેરવતા થાય છે ને એટલે શાક ઈ લઈ લો છું બધું. એને આ હું લે એટલે તો બસ. એવું લાગે મોઢા બાંધી દેવાય. હાલો જમીનનો હિસકો છૂટી ગયો છે છૂટવાનો છે એ જો છે હું માળિયા ઉપર મતલબ હું ચડેલી છું ઉપર અને અહીંયા પપ્પાને ચડાવ્યા ત્યારે જેમીનભાઈનો હિંચકો. જેમીન તું જોતો હોય તો જો તારો હિંચકો હવે ગયો. જેમીનભાઈનો હિંચકો છૂટી જાય છે કારણ કે હવે એમને નડે છે દિવાળીની સાફ સફાઈમાં. જેમીન દેશું કઈ હા નવા શું કે નવો આવશે ને ત્યારે નવો હિંચકો બાંધી દેશું પછી. આ બઈ ના થઈ થઈ બઈ આમ સે આમ કરો ને इसको બઈ એમ તો કેમ કહેતા છે આ ક્યાં ચડીને વિડીયો ઉતારે હું અહીંયા ચડીને વિડીયો ઉતારીશ. જો પપ્પા સાફ સફાઈ કરે છે. જેમીનભાઈનો હિંચકો નીકળી ગયો. હા હા માઇન્ડ માઇન્ડ નીકળ્યો. યાર કેવું પડે તો અત્યારે મમ્મી ને પપ્પા બે થઈને પંખો ફિટ કરે છે. તમે જોઈ શકો. માય સ્વીટ હોમ. મમ્મીએ ઘરે કોમેડી કરી છે. પપ્પા કે બોલામાં હોય તે મમ્મી કે મેં ખોલ્યું મને ખબર હોય નથી. જમવાનું બની ગયું છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા. ચાલો ચલો જમવા. પપ્પા શું છે આજ જમવામાં? કોબી શાક ને રોટલી કોબીન શાક ને રોટલી. કોબી બટેકા શાક કોબી બટેટાનું શાક, રોટલી, છાશ, ગામડાની છાશ. જો કામ પતી ગયું છે. સૌથી નવાઈની વાત એ છે કે એક જ દિવસમાં બધું કામ પતી ગયું છે. છેલ્લે હવે જો બધું કામ કર્યું હતું, મસાલા રહ્યા હતા તો મસાલા પતી ગયા. છેલ્લે મસાલાને બધું ડબ્બાને ઓછું તો કરી દઈએ ફટાફટ. બીજું કામ થઈ ગયું. હા, બાકી બધું કામ થઈ ગયું. સવારે પપ્પાને થોડીક મદદ કરીને એટલે ફટાફટ થઈ ગયું. ફટાફટ થઈ ગયું. સવારમાં વહેલા પપ્પાને કામે જો અત્યારે મારો લુક સવારનો લુક ઇગ્નોર કરજો કારણ કે સાફ સફાઈ કરતા એટલે બધા તો અમારી મમ્મીએ નાઈ લીધું. તો આજની નવાઈની વાત એ છે કે અમે 24 કલાક કામ કર્યું. સવારના 6 વાગ્યાથી કામ લીધું હતું તે અત્યારે હવે પૂરું થયું છે. બધું સાફ સફાઈ થઈ ગયું, આખું ઘર થઈ ગયું, વાસણ કપડાં બધું જ થઈ ગયું. અને પછી હવે મને લાગી ગઈ હતી ભૂખ. તમારા પપ્પાએ જો પાણીપુરી લઈ આવી દીધી. ચાલો બધા પાણીપુરી ખાવા. મજા આવી ને આજ કામ કરીને? તો કઈ નહીં, ચાલો હવે હું ફટાફટ પાણીપુરી ખાઈ લઉં કારણ કે મને બહુ ભૂખ લાગી ગઈ છે. બસ એટલું જ તે. હવે આપણે ચાકોરી થાકી ગયા છે ઈ જમીન સુઈ જવું છે હવે. તો જમવામાં જો શાક પડ્યું હતું બપોરનું, ગરમ ભાખરી કરી દીધી અને પપ્પા બેસી ગયા છે જમવા. આવજો પપ્પા હવે. આજ માટે બસ એટલું જ તે. પપ્પા સાફ સફાઈ કરીને થાકી ગયા કે પછી એનર્જી છે હજી? બધાએ જોયું છે તમે કામ કરી? કઈ વાંધો નહીં, ચાલો ખાખરા, ચા, ભાખરી, શાક.
મને આમ થયું કે સવારતું નથી ને એનું કે આમાં ઠંડી હોય એટલી વધારે મજા આવે. નકર કીધું તું ગરમ ભાખરી કરતો હોય માટે બસ એટલું જ. આજ તો બહુ થાકી ગયા છે, ખાઈ પીને સુઈ જશું. તો આજ માટે બસ એટલું જ. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક આપી દેજો. રાધે રાધે, હર હર મહાદેવ.